હા 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 અસમવાયમાં હા હું સમજ્યો નહીં. હા કટતું નથી. હા નાવ એક વાત સમજો કે સમવાય કારણ is more a material cause and asamvay karan is not material cause but qualitative cause. It is more related with the quality, not the matter. Which quality causes what sort of quality? આવી ખ્યાલ. હવે આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો એટલે તમને વાત રજીસ્ટર્ડ થઈ ગઈ. પેલી પેઠણની સાડી જેમાં 2 રંગના 4 રંગના તાણાવાણા વણી દેવામાં આવે છે, એ કેટલા બધા રંગની શાઇન આપતી હોય છે સાડી, પેઠણી સાડી. એમાં તમે તાંતણા સાથે એને કેવી રીતે ઇક્વેટ કરી શકો? તાંતણા તો સાડીનો સમવાય કારણ છે, પણ અસમવાય કારણ કોણ? કલર. So it is more related with the quality of the cause. Qualitative cause છે, material cause નથી. While સમવાય કારણ is a material cause. So જે એરિસ્ટોટલે material cause કહ્યો એમાં તો આપણો સમવાય કારણ અને ઉપાદાન કારણ આવી જાય છે, પણ જે એરિસ્ટોટલ શોધી ન શક્યો એની કોઝની લિસ્ટમાં આપણે ત્યાં એડિશનલ છે. અને એક વાત સમજો કે સાયન્સ હજી સુધી એ કોઝેલિટીને થિયોરિટિકલી એક્સેપ્ટ નથી કરતો, પણ જેટલી પણ મેડિસિન શોધવામાં આવે છે ને, ઇટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ અસમવાય કારણ. મેડિસિન બનાવતા પહેલા લોકો શું રિસર્ચ કરતા હોય છે? કયા કેમિકલના કોમ્પોનેન્ટની શું ઇફેક્ટ હોય છે, એ ઇફેક્ટને એક્સપેરિમેન્ટ કરો. એક્સપેરિમેન્ટ કરીને એમને ખબર પડે કે આ કેમિકલ કોમ્પોનેન્ટની આ ઇફેક્ટ છે. એ કેમિકલને દવાઈ તરીકે આપીએ તો શું એડવર્સ ઇફેક્ટ આવી શકે છે, એની બીજી કોમ્પોનેન્ટ એમાં નાખો અને એક ટેબ્લેટ તૈયાર કરીને આપો કે આપણને ઇલાજ બની જાય, એટ ધ સેમ ટાઈમ નુકસાન ન પહોંચાડે. તેમાં કોમ્પોનેન્ટ કેમિકલના ક્વોલિટીને જ તો કે છે ને. So what do they make a research of? Quality of the chemical component. અને મલ્ટિપલ ક્વોલિટીઝ હોય છે અને મલ્ટિપલ એની ઇફેક્ટ્સ હોય છે. આમાંથી આ થાય છે, આમાંથી આ થાય છે, એનો પ્રપોર્શન બનાવીને પછી એક દવા બનાવે. એ દવાની ટીકિયા બનાવીને તમને આપે તો એ તમારે ભીતર દવાઈનું કામ કરે. જો એ ન કરે તો કોઈ દવા આપણને જે દવાઈ છે મારતી પણ થઈ જાય ને. તે દવા આપણને મારતી નથી ને રેમેડી થાય છે. શા માટે? કેમ કે આ ડિફરન્ટ જે ક્વોલિટીઝ છે એને ડિફરન્ટ લેવલ ઉપર એક્સપેરિમેન્ટ કરીને નોટ કરતા હોય છે અને પછી એનો કોમ્પોનેન્ટ મિક્સચર પેદા કરીને ટેબ્લેટ. તો ત્યાં અસમવાય કારણ જ તો છે ને. ધો સાયન્સ ડુ નોટ રેકોગ્નાઇઝ ધીસ અસમવાય કારણ. ઓબ્વિયસલી ક્યાં આવે છે? તારો ફેસ અને તારી મમ્મીનો ફેસ એક જેવો છે? તારી વોઇસ અને તારી મમ્મીની વોઇસનો ટોન એક જેવો છે? ઇટ ઇઝ જસ્ટ પોસિબલ કે તારા દાદીનો જેવો, તારા નાનીનો જેવો કોઈ ફેસ તારામાં આવ્યો હોય ને મમ્મીમાં શોધવા જાવ તો મળે જ નહીં. કમ્પોનન્ટ ફેક્ટર ત્યાંથી નથી આવ્યા, દૂરથી આવ્યા છે. પરદાદીથી પણ તને ફેસ મળી શકે છે. અને મેની ટાઈમ મેડિકલ ટેબ્લેટની જેમ ફેસ મમ્મીનો હશે, આંખ નાનીની હશે, દાંત પરદાદીની હશે, કાન જે છે તે કાકાના હશે,
બધાનો છે એક ચોંચોનો મુરબ્બો છે, ચેપોટીની ભેલપુરી તારો ફેસ. હાઉ કેન યુ ક્લેમ કે યુ આર એન્ટાયરલી બિલોંગ ટુ યોર મમ્મી ઓનલી? So many factors have played their role in constituting your face, mere face. Forget about all other personality traits. You are not a simple phenomena, very, very complicated phenomena. To the extent, એક વાત સમજો કે જે સાયન્ટિસ્ટ કહે છે કે once upon a time આપણે વાંદરા હતા, some of the elements of monkeys are still present in us. 97%. Huh? 97% monkeysના genes છે. હા, આપણે પૂંછની હાડકું હજી સુધી છે ઘસાયું નથી હો પાછળ, અને કોઈકને પેનફુલ થતું હોય છે. જે વાંદરાને પેનફુલ નથી થતું, વાંદરાનો પ્લેઝર હતો, આપણને પેનફુલ થતો હોય છે. હજી છે હાડકું પૂંછડીનો, કોઈકને વધીને પેનફુલ થતો હોય છે. આ તો વાંદરામાંથી માણસ થવામાં તો ઓછામાં ઓછી 1000 પેઢી કહી હશે. તો એ સ્ટીલ વી આર રિટેનિંગ અસમવાય કારણ. અને હજી સુધી જો એક વાત સમજ કે આપણા જે દાંત છે ને, એક કતરવાના હોય, એક કાટવાના હોય, એક ચાવવાના હોય. જે કાટવાના દાંત હોય ને એ ઘસાઈ ગયા છે, કેમ કે આપણે કાટવાનું છોડી દીધું. કાલથી કાટવાનું શરૂ કરશું બધાને, આ દાંત લાંબા થઈ જશે. હા, આપણે કાટવાનું છોડી દીધું એટલે દાંતો ઘસાઈ ગયા. ફરી કાટવાનું શરૂ કરી દે કાલથી તું, પછી દાંત આવા થઈ જશે કાટવાના. હવે આપણે બે જ જાતના દાંત છે, કૂતરવાના અને ચાવવાના, કાટવાના નથી. જે આજે આ 2-4 દાંત છે ને, એ કાટવાના 2-4 દાંત છે. એ કાટવા માટે નેસેસરી હતા વાંદરાને. આપણે કાટવાનું ભૂલી ગયા એટલે દાંતો ખતમ થઈ ગયા. ફરીથી કાટવાનું શરૂ કરો, પાછું ગ્રો થઈ જશે. શરીર એક જ સિદ્ધાંતને માને છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. ઇફ યુ ડોન્ટ યુઝ યોર ઇન્ટેલિજન્ટ, you are going to lose it. If you use your intelligence, you are going to retain it. If you use your faith, you will retain it. If you do not use your faith, you are ultimately going to lose it. જે કામ યુઝ નથી કરતા તે તમને લૂઝ કરવું પડે છે. એક જ પ્રિન્સિપલ કામ કરે છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. નાઉ ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ યુઝ એન્ડ likewise you develop that. If not today, coming 3-4 generations, you will have that trait. એક વાત સમજ કે જે વેલ છે ને, વેલ તો માછલી નથી, એનિમલ છે. એને ખોરાક મળતી બંધ થઈ ગઈ તો ભૂખે તો મરે નહીં ને, તો બિચારી પાણીમાં ઉતરી તે માછલી થઈ ગઈ. એને એનિમલ, પરફેક્ટ એનિમલ. પૃથ્વી ઉપર ફરતી હતી, અહીંયા ખોરાક મળવું બંધ થઈ ગયો તો પાણીમાં ઉતરી ગઈ તો માછલી થઈ ગઈ. હવે થોડુંક ચક્કર મારવા માંડે ને પાછી બહાર આવી શકે, ના આવી શકે એવું નથી. એક જ પ્રિન્સિપલ છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. સો ક્લિયર થયું? હા, હા, હા. સમવાયનો મટીરિયલ ઇન્વોલ્વમેન્ટ છે અને અસમવાયનો ક્વોલિટેટિવ ઇન્વોલ્વમેન્ટ છે. આ બે વાતને તું ચોખ્ખી સેપરેટ કર ને. મટીરિયલ સમવાય કારણ મટીરિયલી ઇફેક્ટમાં ઇન્વોલ્વ થતો હોય છે અને અસમવાય કારણ મટીરિયલી ઇન્વોલ્વ નથી થતો, ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ક્વોલિટી ઇન્વોલ્વ થતો હોય છે. દેટ્સ વેર દે ડિફર. અને એને અસમવાય તરીકે રિકગ્નાઇઝ કરવાનું જલ્દીથી, કેમ કે આપણે મેટર અને ક્વોલિટીને એટલા બધા એકબીજા સાથે સંકળાયેલા માનીએ છીએ કે વી ડુ નોટ સેપરેટ ઇટ. બટ વન એક્ઝામ્પલ વિલ ક્લેરિફાય ધીસ પોઈન્ટ કે ફ્લાવરની જે ફ્રેગ્રન્સ છે એ ફ્લાવરની ક્વોલિટી છે કે નહીં? કેન ઇટ બી સેપરેટેડ ઓર નોટ? ઇફ ઇટ કેનોટ બી સેપરેટેડ, then how perfume can be produced? What do they do in perfume? They separate the pollen from the rose, and the rose perfume is there. They separate the fragrance of the lavender, and lavender powder, talcum powder is there.
હવે ત્યાં તો જ્યાં અત્તરની સુગંધ આવતી હોય ને, કોઈક વખતે સાચો રોઝની કોઈને પણ સુગંધ લગાવીને જો માખી તરત ઉડીને આવતી હોય છે. એ રોંગ નોશનમાં કે અહીંયા ફ્લાવર આવી ગયો છે, પછી 2-4 ચક્કર મારીને ઉડી જતી હોય છે કે કોઈ ચીટ કરી રહ્યો છે, કોઈ ચીટર છે, રોગ છે, અહીંયા ખાલો ઝાંસો આપી રહ્યો છે નહીં ફ્લાવરને. એટલે દેખાડવાના દાંત છે ખાલી. પણ આપણે સુગંધ પેદા કરીએ ને તો બારી ઉઘારી ખોલી હોય ને તે માખી એકાદ ચક્કર તો મારી જ જાય કે મે બી આઈ મે ફાઇન્ડ રોઝ. શા માટે? કેમ કે more oriented with the fragrance smell. So it is a separate phenomena. આ જો ના હોય ને તો કોઈ કેમેરા ફોટો પાડી જ ન શકે. જૂના જમાનામાં પુષ્ટિ માર્ગમાં બધાને એમ ભ્રાંતિ હતી કે કેમેરામાં ઠાકુરજીના ફોટો પાડવાથી ઠાકુરજીને કેમેરામાં ઘૂસવાનો પરિશ્રમ થાય છે. થિંક ઓફ ધી હાઈટ ઓફ પરિશ્રમ કે આપણે કેમેરા ખોલ્યો અને ઠાકુરજી જેમ બંધમાંથી પાણી બોગદામાંથી નીકળે ને એમ ઠાકુરજી આ બોગદામાં ઘૂસી ગયા. ઇટ્સ નોટ લાઈક ધેટ. બધા લોકો એમ સમજતા હતા કરે ઠાકુરજીનો ફોટો નહીં પાડો, નહીં તો ઠાકુરજીને કેમેરામાં ઘૂસવું પડશે. ઠાકુરજી નથી ઘૂસતા કેમેરામાં. ઠાકુરજી રિમેન્સ ધેર એન્ડ ધેર ઓનલી એઝ યુ રિમેન ધેર એન્ડ ધેર ઓનલી, પર યોર ફોર્મ ગેટ્સ રજિસ્ટર્ડ. ઓનલી qualitatively you are involved on the plate of the photograph, not materially. You are materially not involved. So can't we separate the quality from the matter? We can separate. આ તમને મેકડોનાલ્ડ બધીને ખાલી નથી ખોલાયા. એ લોકોએ પહેલા બીફ સર્વ કરવાનું શરૂ કર્યું, પછી આપણે ઘોંઘાટ કર્યો કે આ બધો અનર્થ થઈ રહ્યો છે, બીફ કેવી રીતે સર્વ કરી શકો. એ લોકોએ શું ચાલાકી કરી ખબર છે? બીફ સર્વવાનું બંધ કર્યું, બીફની સ્મેલ ડાલવાની શરૂ કરી. અને એ સ્મેલ બધાને યંગસ્ટરને એટલી પાવી ગઈ કે હવે એમને બીફ ખાવામાં ઓબ્જેક્શન નથી રહી ગયો, because they have become habituated of the beef smell. હવે ખરેખર બીફ નાખે છે કે બીફ નથી નાખતા, ઇટ્સ નોટ ક્લિયર. મેકડોનાલ્ડે આવું કર્યું. So we can see the example કે quality can be separated from the matter, but where effect cannot be separated from the matter, then only matter is considered as a samavai karan. Now same rule cannot be applied between quality and substance. Quality can be separated. અત્તર એનો એક્ઝામ્પલ છે, ફોટોગ્રાફ એનો એક્ઝામ્પલ છે, સ્મેલ એનો એક્ઝામ્પલ છે. So many examples. If you find from your day-to-day life, you will find so many examples. The quality can be separated from the substance. Yes. Yes, you are right. No, you are right. But then, a babatma, there is a difference of opinion between Nyaya and Vedanta. Vedanta શું કહે છે કે quality is a subtle matter and matter is a gross quality. So there is a relation of identity. અને logic એમ કહે છે કે quality is other than the matter. So when I give this example, not from the Vedanta point of view, because I am yet to switch over to the Shuddhadvaita theory of causation, I am giving you general picture. So હું જે વરરાજાની વર્ણાગીમાં છું, પહેલા મને એના ગીત ગાઈ લઉં ને, પછી આ શુદ્ધાદ્વૈત વેદાંતની જે થિયરી ઓફ પોઝેશન છે એની તો વર્ણાગી નીકળશે, પછી એના ગીત ગાઈ. તમે થોડીક હેસ્ટ કરી દીધી. વલ્લભ વેદાંત એ બાબતમાં કંઈક જુદી રીતે વિચારે છે. વલ્લભ વેદાંત એમ કે છે કે ક્વોલિટી જે છે એ સટલ મેટર છે અને મેટર જે છે એ ગ્રોસ ક્વોલિટી છે. એટલે કન્સોલિડેટેડ ક્વોલિટી બીકમ્સ મેટર એન્ડ
abstract matter becomes quality.